ખાસ કરીને આજના પ્રોગ્રામ વિશે આજે આપણે જે અહીંયા છે કાર્યક્રમ એના વિશેની માહિતી આપનો છે. જય માતાજી. આજે સુંદર મજાનો દિવસ, પાવન પવિત્ર તહેવાર, ચૈત્ર મહિનાની નવરાત્રિ અને એમાંય આઠમનો તહેવાર અને એમાં આશાપુરામાનું મંદિર. દર વર્ષે રુદ્રશક્તિ સેવાકીય સંસ્થાન દ્વારા અલગ અલગ કાર્યક્રમો આધ્યાત્મિક ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં થતા હોય છે. સંસ્થા તો વર્ષોથી ઘણા કાર્ય કરે છે, પણ એમાં નવરાત્રિના દિવસોમાં કંઈક ને કંઈક આધ્યાત્મિક પ્રોગ્રામ કરતા હોય. એમાં આજે અમારા ઈષ્ટદેવ આશાપુરામાના મંદિરે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 8 થી 10 દરમિયાન બને એટલા સઘળા બહેનો અહીંયા પોતાની શ્રદ્ધા સાથે ભગવાનનું આધ્યાત્મિક કાર્ય અને માતાજીની આરાધના કરી શકે એ માટે આ કાર્યક્રમ ગોઠવાયો છે અને ઘણા બધા બહેનો જોડાયા છે. એનો અમને આનંદ છે. જય માતાજી. આપની સંસ્થા આ સિવાય બીજી કોઈ સેવાકીય પ્રવૃત્તિ? હાજી, રુદ્રશક્તિ સેવાકીય મહિલા સંસ્થાન ઘણા બધા કાર્યો, જેમાં કે ખાસ કરીને ક્ષાત્ર ધર્મ સંસ્કાર સિંચનના સેમિનાર અને શિબિર કરતી હોય છે. એની સાથે પરિચય મેળાવડા, એના સિવાય અન્ય સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ કરતી હોય છે, જેમાં અલગ અલગ કાર્યક્રમો હોય છે, જેમાં તલવાર રાસથી માંડી, ઘુમર રાસથી માંડી અને અત્યારના જમાનામાં ચાલતા જે ભૂલાઈ ગયા છે, વિસરાઈ ગયા છે એવા પણ નૃત્ય રજૂ કરતી હોય છે. એટલે સાંસ્કૃતિક પ્રોગ્રામ એની સાથે સાથે બહેનો લગતા વિશેષ ગૃહ ઉદ્યોગોનું કાર્ય પણ આગળ વધારે છે. આપણે ક્ષત્રિય સંસ્કૃતિને ઉજાગર કરો છો? હાજી, જે પુરાતન સંસ્કૃતિની સાથે ક્ષાત્ર ધર્મને લગતી જે પણ વિરાસત ભૂલાતી જાય એને જાળવી રાખવા અર્થે મેક્સિમમ કાર્ય સંસ્થા દ્વારા થતા હોય છે વર્ષોથી. જય માતાજી.